રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોકમાં. જો અત્યારે ટાઈમ થયો છે 9 જેવું. અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે. અમારી બાજુ મસ્ત મજાના ફૂલ જે ઉગડી ગયા છે. આપણે જો ઓટો જોડાઈને કાલે મૂકી દીધો તો કાલે કાંઈ બાજરો વાયો નહોતો. અત્યારે આપણે જવાનું છે ડુંગર પર સગાઈમાં, એટલે તૈયાર થઈ ગયા છે. હવે જો આવીને ટાઈમ રહેશે તો બાજરો બપોર પછી વાવશું, નકર પછી કાલે વાવ. આ ધાનનો ટાઈમ કેવા કારણે પાછા આવતા જાય એ પ્રમાણે થાય. બેહુને જો અત્યારમાં નીણ નાખી દીધી 2 વખત, એટલે એને બપોર લગન ઉપાધિ નહીં. પાછા આવીને ત્યાં લગન પછી એને વાંધો ન આવે. તો અત્યારે આપણે જવાનું છે સગાઈમાં. બ્લોકમાં બના રહેજો. તો અહીંયા શૂટિંગ થશે તો બતાવશું. હાલો. આપણે અત્યારે આવી ગયા છીએ સગાઈ છે એ ઘરે. આલી બાજુ જો અમારી ભાણીબેન ને બોરા પાડે આમાંથી. આજ બોરા નહીં રહેવા દે. આલી બાજુ અમારા બંસીબેન જો આવી ગયા. એ બસે અમારા બંસીબેન હતા ગામમાં, ગામમાંથી આવ્યા રતનપુર હતા. બોરા ગોતે, બોરા નીચે હતા એ બધા પાર લીધા. Selfie, não é? જો અત્યારે ટાઈમ થયો છે 6 જેવું, અને આપણે સગાઈમાંથી આવીને અત્યારે આવ્યા છીએ બાજરો વાવવા. બાજરાને જો 7-8 કેરા જેવું આ બાજુ કર્યું છે. આમ આડો વાવી છે. આડો વાવી એટલે રિવેસ લઈ લઈને વાવવો પડે, એટલે વાર લાગે છે. અહીંથી આ ઘઉંથી નરજી આટલો વાયો છે. અને આપણો ઓટો ન હાલ્યો એટલે આપણે પાડોશીનો અત્યારે ઓટો લઈ આવ્યા. આપણા ઓટામાં જે આપણે 9 સા કરવાના હતા ને બાજરાના, એમાં 9 સાનું સેટિંગ નથી.
નવસા થાય પણ એ આગલા દાંતે થાય એમાં. આગલા દાંતે વાવીને એટલે પછી જે વાયેલા દાંતા હાલે ને એટલે એ સાહને દબોવે એટલે પછી આપણે એનાથી ન વાયું. અને અત્યારે લઈએ છીએ આપણે પાડોશીનો ઓટો, એનાથી વાવી. અત્યારે કીધું બાજરો વાવી દઈ, પછી સવારમાં કાલ ઓલી બાજુ જાહેર વાવવાની છે, કીધું સવારમાં વાવી દઈશું. અને 9 સાહે આપણે બાજરો વાવી છે. જો દી આટલો રહ્યો હે. આમાં આપણે વાયેલા દાંડવામાં વાવેતર થાય. એટલે વાયેલામાં થાય ને એટલે સા ન દબાવે, નકર જો આગલામાં થાય ને તો પછી વાયેલા દાંત આવે ને એટલે એ ધૂળ માથે પડે. એટલે પછી આપણા ઓટામાં એ છે વાયેલા ઓલા આગલામાં વાવેતર થતું. તો આગલામાં નથી કરવું, તો વાયેલા આપણે દાંતા રહ્યા ને દબાવે પછી એ પાડોશીનો લઈ આવ્યા. તો હાલો હરવે વાવી દઈ બાજરો, એક વાવી દઈએ અત્યારે, જાહેર કાલે વાવી દઈશું. જય માતાજી બધાને, કેમ છો બધા? મજામાં? જો આજે છે બીજો દિવસ, કાલે આપણે આનો બાજરો વાવતા હતા એટલે કાંઈ ટાઈમ મળ્યો નતો વિડીયો એન્ડ કરવાનો. અત્યારે થોડોક બનાવી નાખીએ. તો અત્યારે ટાઈમ થયો છે 8 જેવું. મસ્ત મજાના જો સુરત દાદા ઉગી ગયા છે. ત્યારનું કંઈક જો વાતાવરણ આવું છે. આપણે કાલ હાંજના બાજરો વાવતા હતા, ખાતર આપણે ઓલું ડુપ્લિકેટ હતું ને એ હતું, એટલે વાણીમાં જામી ગયું હતું. જો આ બાજુ 10-11 કેરા જેવું કર્યું હતું, પછી હાંજનું જામી ગયું ને એટલે પછી આપણે વહી ગયા હતા, પછી વાવવા નતા રહ્યા. અહીંયાથી આટલો વાયો હતો બાજરો. ખાતર એ હતું હાલનું, પછી પીએ ગયા હતા. હવે ઘડીક રહીને પાછા કીધું થોડુંક તડકો નીકળે ને એટલે જરાક વાહરી જાય ને પછી વાવી. ચાલો આજનો વિડીયો અહીંયા એન્ડ કરી, મળી પછી કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.